હરિ હરિ તુલસી વરહાપના ઠાકર દ્વારકાધીશ કી જય નગાલાખા બાપા કી જય સર્વ શક્તિ માત કી જય मोमाई मात की जय अपने अपने गुरु महाराज की जय संश्री भीमा बापू जय ओम नमः पार्वती पतये हर हर महादेव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार बरनम रघुवर विमल जस जोदायक फल चार। वीर वीर महावीर सुखी नदी में चलावे नीर भूख्या ने खिलावे खीर नंगे को पहनावे चीर। प्रेमांजलि के लाडला वीर हनुमान तुम्हारी जय हो। माँ चिंता विघ्न विनाशिनी माडी तू कमलासनी सत विसहते तू हंसवाहिनी माडी विसहते तू हंसवाहिनी माता दुर्गा में दे हुसुमा। पच्छमना आंगणे पूज्य भीमा बापानी पंचम पूर्णतिथि निमित्ते आजनी रटियाड़ी राते संतवाणी भजन लोक साहित्यनो कार्यक्रम शब्दों की शुरुआत करता पहला संतों की भूमि में बैठा है त्यारे पवित्र धरती ने वंदन करी वरहापना ठाकरना चरणों में वंदन करी सामे बिराजमान दरेक संतो पूज्य देहुर बापू मोटी बोरूथी नामदेव बापू सामजी बापू पच्छम जग्याना महंत पूज्य कानजी बाबू एक एक मेहमान श्रीओ अहींया वडीलो उपस्थित है। अमारे रामभाई थी लई सूरत अर्जन भाई थी लई भाई डांगर भाई बैठा है। तमाम माताओं बहनों वडीलो बाळको बधायना चरणों में वंदन करीने मारा शब्दों की शुरुआत करूँ छूं। कार्यक्रम की शुरुआत बहुत सारी रीते अहींया थी। अपना ज समाजना आपणुं ज गौरव આપણે તો ગૌરવ લઈએ આપણા પોતાના છે એટલે પણ હિન્દુસ્તાન જેનું ગૌરવ લઈ શકે। અમારી તો નવી શરૂઆત અમે તો પાપા પગલે કરીએ છીએ હજી પણ ઘણા વર્ષોથી અત્યારે તો અમને બધી આવો આવો થાય છે બધા સમાજ સ્વીકારે છે પણ જેથી ભરવાડના દીકરાને સ્ટેજ ઉપર બેસવું એટલે કોકની ઊભી ડુંગળી સારી દેવા જેવો ઘાટ થતો અને એ સમયમાં
આ ખીમજી મામાએ જે રસ્તો કર્યો છે, જે સ્ટેજ મેળવ્યું છે સાહેબ, બહુ હરોડાણા છે. અમને તો ડાયરેક્ટ હાઈવે મળી ગયા છે. અને આ ઉંમરે પણ આટલી મહેનતથી સમાજને કાંઈક થોડુંક કડવાઈટ હોય પણ એમાં હોય આપણે માટે હિત હોય, કાંઈક આપણું હિત હોય છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો સમાજનો એને દાજ છે ને, એટલે સાહેબ અહીંયાથી બોલતા હોય છે. એને પોતાના લાગે છે એટલે જ કેમ ભાઈ ન કરો, કોક આપણને શું કામ કે ગયો, પણ મારા પોતાના છે ને હું કઈ રીતે એને ધર્મ પ્રત્યે, સમાજ પ્રત્યે. છોકરાએ પણ લીમડે સીડ્યા છો, ભલે રમે એનો વાંધો નહીં, પણ ચાય આ ટાઈમે પીતા લાગે એનોય વાંધો નહીં, સેલ્ફી લે એનોય વાંધો નહીં, પડે નહીં ધ્યાન રાખજો. જેના જેના હોય એ ઓળખજો અને એને સમજાવજો. હે પણ આ જગ્યામાં જ્યારે આવવાનું થાય ત્યારે હજી તો દાનાભાઈ એટલે આપણા સમાજનો એ પણ એક ગૌરવ છે. અને હું બહુ ઓછો સમાજમાં મારા પ્રોગ્રામ હોય છે. બાવળિયાળી છે, બોરું છે, પચ્છમ છે, રોઈશાળા છે. જેમ મામાએ કીધું એમ કે સમાજમાં હું બહુ ઓછો એટલે હોઉં કે ભાવમાં ક્યારેક ક્યારેક નથી હદરતું. એટલે હું સમાજથી પર નથી, સમાજથી જ ઉજળો છું. પણ એને મને કીધું થોડાક પૈસા લે તો કંઈક બે પાંદડે થાય છે. અને હવે બે પાંદડે થવાની થોડીક જરૂરી છે ને ભાઈ. કપા 5 પાંદડે છો પણ આપણે 2 પાંદડે ન થયા. એટલે મને હું સમાજથી પર નથી, સમાજને માનું છું. સમાજ મારો છે ને, હું સમાજથી જ ઉજળો છું. કદાચ વિદેશની ધરતીમાં જવાનું થયું તો મને ગૌરવથી એમ થતું હતું કે હું ભરવાડના ઘરે જન્મો. એ વાતનો મને આનંદ છે કે મારી નાયતનો એક માલધારીનો દીકરો થઈને આજ વિદેશના કાળિયા મને સાંભળતા હતા. કાળિયા. અને મેં વિડીયો કોલ કર્યો, 2-3 કાળિયા બતા. મને કે આમાં ક્યાંય માણસ તો નથી. મેં કીધું ઉભા રહો, દાંત કટાવું. દાંત કાઢે ત્યારે ખબર પડી કે માણસ ઊભો છે એમ. હો બાપુ, શામજી બાપુ, આવા કાળિયા બોલો. અને એ તો આને મને થોડું જાજુ, આમ તો અમે ભેગા હતા ત્યારે મને ઇંગ્લિશમાં આમ થોડું કહેતા, બાકી આપણે ભણેલા તો નહીં. માલધારીના દીકરા. હું તો અત્યારે કહી દઉં છું તમને, એક ચોખવટ કરીને કહી દઉં. મારી નાય સામે બેઠો છું, મારા યુવાનો બેઠા છે, વડીલો બેઠા છે. તમારા દીકરાઓને ભણાવજો ભાઈ. હું નથી ભણ્યો અને પરદેશમાં ગયો એનો મને બહુ અફસોસ થાય છે કે હું ભણ્યો નથી. મારે કોકને આગળ રાખવા પડતા હતા મારું ફોર્મ ભરવા માટે, મારા વિઝાના બોલીશાલી માટે, એરપોર્ટમાં ચેકિંગ માટે. મારે ભણેલાને આગળ રાખવા પડે. તમે આ જે કે સમજો ને પછી મને કહો બાપુ. આ બની ગયેલી ઘટના છે મામા. વિઝા માટે અમને મુંબઈ બધા લાઈનમાં ઉભે રહેલા. મેં કીધું તમે બધા વયા જાઓ, હું છેલ્લે રહું, કારણ કે હું આઈએમ અભણ, કદાચ વિઝા મળે ઠીક નહીં, હું ઘરે વયો જાય એમ. મને કે વાંધો ને વહી આવો ને. એટલે ઓસમાનભાઈ પહેલાં ગયા, એટલે એનો પાસપોર્ટ જોયો. એનો તો એક પાસપોર્ટ પૂરો થઈ ગયેલો, બધે વિદેશમાં ગયેલા પૂજ્ય બાપુ મોરારી બાપુ સાથે. વિઝા મળી ગયા, પાસ. નરેશ નાવડીએ એકવાર જઈ આવેલો તો એને કીધું પાસ. ઓલી બેનને કીધું કે લાવો તમે, એટલે એ તો ભણેલી હતી, ઇંગ્લિશમાં પૂછ્યો ને જવાબ આપ્યો. એને કીધું પાસ. ભાઈ ઘણી વખત કરમની કસણા આવે ને, જ્યારે ટિકિટ ન હોય ને ત્યારે ટીટી આવે. હવે હું હાવ પણ બોલો ઇંગ્લિશમાં બોલે, વિઝા માટે મને અંદર એન્ટર કર્યો. મારે અહીંયા હું બોલું, મેં કીધું કરી ભાઈ આ દાસભાઈ સાહેબ માઇન્ડ કરીને એક તો સ્પોન્સર મળ્યા છે અને વિઝા નહીં મળે ઘરે વી જવું પડશે. પણ ગમે એમ તો ઠાકરે આપણને ભલે ભણ્યા નથી પણ આપણે ગણ્યા તો સહી ભાઈ. હા બરોબર. મારો વારો આવ્યો એટલે ઓલા ઇંગ્લિશમાં વાત ચાલુ કરી. એટલે મેં કીધું નો ઇંગ્લિશ, હું ઇંગ્લિશ કાંઈ સમજતો નથી. એટલે બીજાને બોલાવ્યો કઈ અહીંયા આવો. એટલે મને ખબર પડી ગઈ. મેં કીધું આ ઇંગ્લિશનું હિન્દી કરીને મને કહેશે અને હું હાવ એટલો બધો અભણ નહીં થાવ, હાવ ભરવાડ નહીં થાવ, થોડું ઘણું હિન્દી તો હું હાંકીશ. એટલે મેં વળી ગમે એ વાત પાછળ હે લગાડ્યું. મેં કીધું હે લગાડી એટલે હિન્દી થઈ જાય, પછી ન ઉકલે એના ભાઈ. ઓલાય મને પૂછ્યું, મને કે એ સાહેબ પૂછતા હે કે આપકો કિધર જાને કા હે. મેં કીધું મેરે કો આફ્રિકા જાને કા હે. એટલે ઓલાએ કીધું કે એ આફ્રિકા જાને કા હે એમ પૂછે છે. એટલે ઓલા જે વિઝા માટે હતો ને એને પૂછ્યું કે આફ્રિકા ક્યાં કામ કરને કે લીએ જા રહ્યા હો. એટલે ઓલાએ મને પૂછ્યું કે એમ પૂછે છે કે આફ્રિકા જઈને તમે શું કરશો. એટલે મેં કીધું જો કલાકારનું કહીશ તો મારો દીકરો અહીં કંઈક આપણને ઇંગ્લિશમાં બોલાવશે, દુહો ગવડાવશે, એવું કંઈ આપણને ઇંગ્લિશમાં આવડતું નહોતું. મેં કીધું ઢીલું નથી પડવું આજ, વિઝા મેળવે ભાઈ. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું વહાં ખોળા ભરને કા પ્રોગ્રામ હે इसलिए मेरे को जाने का है. એટલે ઓલાએ એને ઇંગ્લિશ કરીને કીધું કે વહાં ખોળા ભરને કા હે. એટલે ઓલાને કંઈ ખબર ન પડી ખોળા. એટલે એને કીધું હોટ મિનિંગ ઓફ ખોળા इसमें क्या क्या आता है. એટલે ઓલાએ મને કીધું એમ પૂછે છે કે ત્યાં ખોળો ભરવામાં શું તમારે કાર્યક્રમ કરવાનો. એટલે મેં કીધું ત્યાં રાંદલમાંના લોટા તેડના પડતા હે ઓર ઘોડા ખૂંદના પડતા હે. એટલે ઓલાને એમ થયું કે આખા ગુજરાતમાં ઘોડો ખૂંદવા વાળો એક જ હશે અને જવા જો નહીં તો ઓલાનો પ્રોગ્રામ રખડશે ને સહી કરી દીધી. બોલો જઈને વી આવ્યો હું. લ્યો બુદ્ધિ તો છે જ આપણી પાસે. કહેવાનો હેતુ એ છે સાહેબ પરમાત્મા મારી તમારી નજીક છે, પણ અહીંયા જ્યારે આવવાનું મન થાય, અહીંયા આવવાનો ભાવ જ્યારે થાય
કેવલ ને કેવલ આપણી જગ્યાઓમાં જઈને આપણને આવકાર મળી જાય કે અડધી રાતનો બધું ભાંગ્યો હોય ને તમે ફોન કરીને એમ કહો કે બાપુ 25-50 જણા આવે છે, હું માનું ત્યાં સુધી આપણી જગ્યાઓ પછી બોરું હોય તો ભલે, બાવળિયાળી હોય તો ભલે, પચ્છમ હોય તો ભલે, કોઈ પણ આપણો ધર્મ દ્વારો ધર્મસ્થાન હશે સાહેબ, એ અડધી રાતના ટંકોરે પણ બારણા ખુલ્લા હશે અને કહે છે કે આવા દો પોપટભાઈ, જેટલા હોય એટલા, ને મારી નાત માટે તો આ જગ્યાઓ છે. અને આ કાનજી બાપુ ધારે અને માગે તો અહીંયા પણ સારું મંદિર બની શકે, સારી જગ્યા પણ બની શકે, સારી વ્યવસ્થા બની શકે. પણ એણે નક્કી કર્યું છે કે મારો ઠાકર સમય આપશે, હું માગું અને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. બે હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. એટલે સમાજનું છે, સમાજને કરવાનું છે. એક વાત ખાસ યાદ રાખીને બધાએ અહીંયાથી મારા શબ્દોની શરૂઆત કરીશ કે તમને બધાને અહીંયા આમંત્રિત કર્યા છે. ભીમા બાપાની તિથિ છે, અમે પણ બધા આવ્યા છે, કોઈ કલાકાર બનીને નહીં, એક અમારું સમજીને આવ્યા છીએ. તો તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા જે બાપુની ઈચ્છા છે, જે જગ્યા માટેની, જે વંડા માટેની સાહેબ, એમાં થોડો ઘણો કાંઈ કબજો થઈ જાય તો એ પણ આપણા સમાજ માટે છે. એવા 5 જણા ઊભા થઈ, જેમ ખીમજી મામાએ કીધું એમ તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયાથી નામ આપજો. અને આ જગ્યામાં જે કાંઈ ઠાકર દ્વારામાં વિકાસ થાય તો એ સમાજને જ વાપરવાનું છે, ને સમાજને એની અંદર રમવાનું છે સાહેબ. આ કોઈ સંતોને એની અંદર એસી રૂમ બનાવવાના છે નહીં, સમાજ માટે થાય છે. એટલે મન મૂકી અને અહીંયા દેવાનું ઠેકાણું એવા 5 નામ આપી દેજો. શું કામ? કારણ કે કવિ એમ કે છે કે પૈસા ને સંપત્તિ છે ને સાહેબ, એ તો બધા પાસે અત્યારે તો છે જ, એ તો બધી વાતું છે કે હવે હમણાં મંદી હાલે છે ને આમ છે ને તેમ. કાંઈ નહીં, રોડ ટચ 10 વીઘા વેચે હોય તો રાતમાં હાટું થઈ જાય. બોલો, હા એ કે જોજો આપણી સિવાય કોઈ પાસે જાય નહીં. પણ તમને એ કહી દઉં, સંપત્તિ એનો રસ્તો કરી નાખે એ વાત ફાઇનલ છે. એક જણો કથામાં ગયો, ભાગવત કથાને એમ કહેવાય કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આરતી આવે અને જેવો આરતીની થાળી બાજુમાં આવે એટલે કરોડપતિ માણસ પોતાના ખીચામાં 1 લાખ રૂપિયા પડ્યા હતા. અને લાખ રૂપિયામાં આરતીની થાળી આવી એટલે લોભિયા માણસે વિચાર કર્યો કે આની અંદર 10 રૂપિયા મૂકી દેવાય, વધારે થાળીમાં ન મુકાય. એટલે 10ની નોટ ખીચામાંથી આમ છીપીને કાઢી અને થાળીમાં મૂકી અને આરતી લઈ આંખે હાથ અડાડીને પાછળ હાથ જવા દીધો. એટલે 10-12 વર્ષની દીકરી ઊભી હતી, એણે 2000ની નોટ અંબાવી. સાંભળજો, 2000ની નોટ પાછું જોયું અને 10-12 વર્ષની દીકરી હતી ને 2000ની નોટ અંબાવતા જોઈ ગયો. એટલે એને એમ થયું કે ઓહો ક્યાં બાત છે, મારા ખીચામાં 1 લાખ પડ્યા, હું કરોડપતિ માણસ અને ખાલી 10 રૂપિયા થાળીમાં નાખી શકું. આ દીકરી 10-12 વર્ષની અને 2000ની નોટ અંબાવી, ધન્યવાદ તારા મા બાપને, ધન્યવાદ. એટલે રસ્તામાં વાટે રાહ જોઈને ઊભો, મારે પૂછવું તો છે આ દીકરી કોની દીકરી છે. એટલે રસ્તામાં રાહ જોઈને ઊભો, બૈરાઓના ટોળામાં દીકરી નીકળી એટલે હાથ કર્યો, અહીંયા બેટા શું છે, કોની દીકરી છો? ગિરધરભાઈની. એમ? હા. બેટા તારા પપ્પાને ધન્યવાદ. એ કેમ? કે બેટા મારા ખિસ્સામાં લાખ પડ્યા હતા ને તોય 10ની નોટ જ થાળીમાં નાખી ગયો ભાઈ. અને આમ જો બેટા ત્યાં 2000 રૂપિયા આરતીની થાળીમાં નાખ્યા, તારા પપ્પાએ તને આપ્યા, સારી વાત કહેવાય. પોલીસ વળી કે હેના પપ્પા કોના 2000? અરે બેટા આરતીની થાળી આવી, મેં 10 રૂપિયા નાખ્યા, તે પાછળથી 2000 અંબાવ્યા, તારા પપ્પાએ નહોતા આપ્યા? કે એવું કાંઈ છે નહીં, મારા બાપા દઈશે આટલું ડમરી ચડાવે. તો તું 2000 લાવી ક્યાંથી? એ તો કે તમે ખિસ્સામાંથી 10ની નોટ કાઢતા હતા, 2000ની તમારી પડી ગઈ હતી, મેં તો તમને અંબાવી હતી. બોલો, 2010 વયા ગયા, 2010. વાહ, એવા કઈક હજી તો નંબર યાદ પડે છે, પિક્ચર તો આખું બાકી છે, ખાલી ફાઉન્ડેશન બાંધતા હતા. પણ સારી જાહેરાત આવી છે એટલે એ પણ આનંદની વાત છે. અને સમગ્ર દાનાભાઈ અને ખીમજી મામા તો સાથે જુગલબંધીમાં પ્રોગ્રામ હોય છે. આમ તો આનો ફોન ન લાગે તો આને કરી જડી જાય, એનો ફોન ન લાગે દાનાભાઈને ફોન કરી જડી જાય. પણ આજ વધારે આનંદની વાત એ છે કે સંગીતના સાધકો પણ એવા અમારી ટીમ છે. અને બીકે સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એ પણ આપણા સમાજમાં જ્યાં જ્યાં આપણી જગ્યાઓ છે ત્યાં સારી રીતે સેવા આપે છે. અને બીજી વાત એ તમને કહી દઉં કે સાઉન્ડવાળા તો ઘણા છે, મામા સાઉન્ડે ઘણી જગ્યાએ સારા આપણે જોયા છે. પણ આની વાત ન થાય એ માટે કે અનીડામાં એક સાથે 30 વ્યક્તિના જીવ ગુમાવ્યા હતા રંગોળાની બાજુમાં. સાહેબ તેથી જેમ આણે ખીમજી મામાએ હમણાં કીધું કે ગાંધીનગરથી ગ્રાન્ટ ન આવે, એમ ગાંધીનગરથી આવે કે ન આવે એ પહેલાં આ વ્યક્તિએ એમાં નામદેવ બાપુ, શામજી બાપુ, દેહરુ બાપુ બધા સાક્ષી છે. પોતે પ્રોગ્રામ આયોજન કરીને
પીડિતોને બધાને હાથવાય તેમને પૈસા રોકડા રકમ આપી છે. એટલે આવા દયાળુ માણસ છે. ઠાકરને માને છે, ઠાકરને માને એના માં જ દયા હોય. બાકી અમુક નથી આપવાના નથી જ આપવાના, નથી દેવાના નથી દેવાના, અને દેવાના ગમે રીતે આપી દેવાના. હા, લલિતાબેન ઘોડાદરા પણ સાથે. અને હમણાં અમે અત્યારે સરતાન પર જે બાવળિયાળીની બાજુમાં ઘટના બની છે એમની તારીખ નક્કી થાય છે. બેન અત્યારે લંડન જાય છે મામા. એમાં પણ અમે અમારા તાલુકામાં બન્યું એટલે અમે આયોજન કરી છે. એમાં તમારે પણ આવવાનું થશે. હા, આવ્યો હતો ને. બસ આ તમે બીજાના દુઃખે દુઃખી થઈ જાઓ અને બીજાના દુઃખમાં ભાગિયા થઈ જાઓ ને એટલે મારો ઠાકર બહુ રાજી થઈ જાય છે. સાહેબ, ઠાકરને બીજું કાંઈ જોતું જ નથી. આપણને તો ઓળખે એવડી મોટી આપી દીધી ને, ગમે ત્યાં જઈને તમે ખાલી જય ઠાકર લખાવી દો ને સાહેબ, તો હાઈવે ઉપર તમને સાઈડ મળી જાય. હા, અને જેવા તેવા સાહેબ તો તમને ઊભાય ન રાખી શકે. હા, જેવા તેવા સાહેબ ઊભાય ન રાખી શકે. કારણ કે જય ઠાકર લખ્યું એટલે ખબર હોય કે માલધારીનો દીકરો છે, અને માલધારીની ઓળખ જ એ છે. અને એ ઓળખ સાથે આપણે કૃષ્ણને માનીએ છીએ. અને કૃષ્ણને ભરવાડ વાલા કેટલા છે, કૃષ્ણને નેહડા ગમે કેટલા. માતાઓ બહેનો બેઠા છે, હજી આપણા નેહડાની પરંપરા આપણે જાળવી છે. અને સાહેબ, એ ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કે મથુરાનો રાજા થાય અને ક્રૂર જ્યારે તેડવા માટે આવે અને જ્યારે મથુરામાં જાય અને પછી પહેલી વખત માં દેવકી છે અને પીરસવા માટે બેઠી છે, રાહ જોઈને બેઠી છે. અને 32 ભાતના ભોજન તૈયાર કરીને કૃષ્ણને થાળી આપી ભાઈ. અને એ જ વખતે કૃષ્ણે થાળીમાં જોયું અને ઠેબુ મારી અને હડી કાઢીને કૃષ્ણ વહી ગયો. તો તેથી માને એમ છો ઘરે રહી. આજ 14 વર્ષ પછી પહેલી વાર મારા દીકરાને હું પીરસવા માટે બેઠી છું, એને ખવડાવવા માટે બેઠી છું. અને આજ મારો કૃષ્ણ થાળીને ઠેબુ મારીને વહી ગયો અને ઝાડવાની ડાળે ચડીને બેસી ગયો. ત્યારે કોઈથી છાના નતા રહેતા ભગવાન કૃષ્ણ બહુ રડે છે. અને અષ્ટપટરાણી સમજાવે, દ્વારપાળો સમજાવે. અને ત્યારે ગીરનો ચારણ રાજબા ગઢવી લખે છે કે કૃષ્ણને કોઈ પૂછ્યું કે તું કેમ રડે છો, શું કામ રડે છે? ત્યારે એણે એટલું કીધું કે દેવકીને કહેજો મારી થાળીમાં કોઈ દી ગોરહ ન પીરશે. કેમ કે ગોરહ બાળું ને ત્યારે મને મારું ગોકુળ યાદ આવે છે, મારી માં જશોદા મને યાદ આવે છે. હું ગોરહને જોઈ જાઉં મને નેહડો યાદ આવે છે, મને મથુરાનો આ રાજમહેલ નથી ગમતો. અને બીજું શું યાદ આવે? તેથી ગીરનો ચારણ રાજબા ગઢવી લખે છે અને કૃષ્ણને પ્રશ્ન કરે છે. શું કહે છે? વાલો લાગે મને એ નંદ બાબાનો નેહ જો વાલો લાગે. નંદ બાબાનો નેહ જો જશોદા માનો વાલો મીઠો ખોલલો એવા જહોદા માનો વાલો મીઠો ખોલલો ખોલલો. જય ઠાકર, જય ઠાકર. આમોદ, જય ઠાકર. આમોદ. મને નંદ બાવાનો લેહ અને મા યશોદાનો મીઠો લાગે મને ખોલનો. ઈ ખોળાને યાદ આવી છે, નંદ બાવાના નેહને યાદ આવી છે. કે બીજું તમને ગોકુળમાં શું યાદ આવ્યું? અને તેથી આપણા માલધારીની યાદી કૃષ્ણ કરે છે. સાહેબ, મથુરામાં બેઠો બેઠો રડતો રડતો આંખમાંથી આંસુ જાય અને શું કે વાલા લાગે મને ગાયો ના ગો વાલ જો લાગે મને ગાયો ના વાલ જો કામ ભેનું ના વાલા મીઠા દૂધડા એવા કામ ભેનું ના વાલા મીઠા દૂધડા. વાલો લાગે મને નંદ બાવાનો નેહ જો બરહાબરા ઠાકર. જય બરહાબરા ઠાકર. જય બરહાબરા ઠાકર.
વાલા લાગે મને રાધાજીના મોન જો વાલા લાગે રાધાજીના મોન જો વણ બોલી વાતું રે અહીંયા મારા વિંધતી વા વણ બોલી વાતું રે અહીંયા મારા વિંધતી એ વાલો લાગે મને નંદ બાબાનો નેહ જો વાલો લાગે આજે આનંદની વાત એ છે અમારા બાવળિયાળીના મારા પરમ સ્નેહી મારા મિત્ર એવા શામજી બાપુ અમારા મનુભાઈ અને પીકે આ ત્રણેયનો આજ જન્મ દિવસ છે તાળીઓના ગડગડાટથી વધાવો એમને તુમ જીવો હજારો સાલ એહી હે આરજુ હેપી બર્થડે ટુ યુ ત્યારે અમારા નેહડાની એક શુભેચ્છા હા શામજી બાપુ હા નામદેવ બાપુ તરફથી આ ત્રણેય મિત્રોને જન્મદિવસની ખૂબ 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 સારી શુભકામના મારો મોટી બોરુનો ઠાકર સદાના માટે તમને ખુશ રાખે બાપ એ નગાલા ખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ વેટાણું ઠાકર આવી હાથ વેટાણું હે નગાલા ખાના નેહડે બેઠો જય 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 ઠાકર જો કે આ ગીત તો મને બહુ ગમે છે પણ એકાદ પંક્તિ અમારા શામજી બાપુનો જન્મદિવસ છે ત્યારે હે નગાલા ખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ વેટાણું ઠાકર આવી હાથ વેટાણું હે ઉડતા ના એ બાવડા ચાલે હે ઉડતા ના એ તો બાવડા ચાલે આ ડાંગા એ તો આરે ઉતારી જાય આપણને આરે ઉતારી જાય એ રાખ ભરોસો તો રાખશે લાજુ ભરોસો જોવે બાપ હે રાખ ભરોસો તો રાખશે લાજુ એના એદાન ગુણ લગાઈ એના એદાન ગુણ લગાઈ ઠાકર આવી હાથ વેટાણું ઠાકર આવી હાથ વેટાણું હે નગાલા ખાના નેહડે બેઠો જય 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 ઠાકર જય 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 ઠાકર જય 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 ઠાકર જય 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 અર્જુનભાઈની મોજ હા અર્જુનભાઈની મોજ હા
ગીતના પ્રાણ રાજભા ગઢવી લખે છે, કૃષ્ણને ગોકુળમાં શું યાદ આવતું હતું? મારી માતાઓ બહેનો જે આંગણા લીપે ને સાહેબ, અત્યારે પણ તમારે કોઈને યજ્ઞ કરવો હોય, વાસ્તુ પૂજન કરવું હોય તો બ્રાહ્મણો આપણને એમ કહે કે ભાઈ તમે ગાયનું છાણ લઈ આવો અને છાણ લીપાવી દો, પછી અહીંયાથી યજ્ઞ ચાલુ થાય. શું કામ? કે ગાયના છાણથી આંગણું લીપાઈ જાય તો આંગણું પવિત્ર થઈ જાય. ત્યારે મારા દેશની નેહડામાં રહેનારી જગદંબાઓએ આપણા તો નેહડામાં જ ગાયોના છાણ અને ગૌમૂત્ર ગોઠણ હતા ને ભાઈ, એટલે જ કૃષ્ણ આવ્યો હતો આપણે ત્યાં. હા, અને ત્યારે રાજભા કહે છે, રાજરળિયામણા માલધારીના નેહજો રાજરળિયામણા, એ રાજરળિયામણા માલધારીના નેહજો આઈ રાણીના વાલા લીપેલા આંગણા, એવા આઈ રાણીના વાલા લીપેલા આંગણા. એ વાલો લાગે મને નંદ બાવાનો નેહજો વાલો લાગે. ખીમજી મામા દાનાભાઈ ને બેઠા છે ત્યારે વધારે મારા ગીતો નથી કહેવા, તમને વાતો તરફ લઈ જવા છે, પણ માહોલ જેવો થયો છે ત્યારે અહીંયા દ્વારકાધીશ નગાલાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ, એમ જ્યાં જ્યાં પાવન દ્વારકા વાળો બેઠો છે ત્યારે, અને અહીંયા તમે એના નામ ઉપર ગૌર કરો છો ત્યારે એક પંક્તિ ગાવાનું મન થાય. બાગુ 20 આપે 30 મારો દ્વારિકાધીશ, ઈ તો રંગીલો રાય રણ છોડ છે, તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે. એ 20 આપે 30 મારો દ્વારિકાધીશ, ઈ તો રંગીલો રાય રણ છોડ છે, તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે, એ તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે, એ તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે. અહીંયા માગું 20 અને આપે 30, ઈ મારો દ્વારકાધીશ, એ તો રંગીલો રાય રણ છોડ, તારા ખજાને ક્યાં ખોટ છે. સાહેબ, સંપત્તિ કેટલી છે એ મહત્વની વાત નથી, એને ક્યાં કયા માર્ગે ક્યાં કેડે વાપરવી એ મહત્વની વાત છે. એક ખીચામાં 5નો સિક્કો અને 2000 રૂપિયાની નોટ ભેગી થઈ જાય. હવે સાંભળજો, થોડીક વાર મારે તમને વાતો તરફ લઈ જવા છે. હા, ગાયકો તો અહીંયા બેઠા છે મહારથીઓ, પણ 5નો સિક્કો અને 2000ની નોટ ખીચામાં ભેગી થઈ જાય પછી વાતું કરે છે. આ વાતું કરે નહીં, પણ કવિ એને રૂપક આપીને મને તમને સમજાવવાની ટકોર કરે છે. 2000ની નોટ અને 5નો સિક્કો, એમાં 2000ની નોટ છે ને 5ના સિક્કાને પૂછે છે, તું મને ઓળખે છે? એટલે 5ના સિક્કાએ કીધું, હા બેન, હું તમને ઓળખું છું સારી રીતે. એમ? કેવી રીતે ઓળખે છે? કે બેન, ગયા વર્ષે જ તમારો જન્મ થયો, 1-2 બેનું બંધ થઈ ગયા, પછી તમે માર્કેટમાં આવ્યા, 1000ની 500ની બંધ થઈ પછી તમે આવ્યા, બરોબર? તો હા બેન, તમને કોણ ન ઓળખે? ખાસ કરીને બેનો તો ઓળખે જ. કે કેમ બેનો જ ઓળખે? એ કે એમાં એવું છે કે લગ્ન છે 20 વર્ષ થઈ ગયા હતા, અને 20 વર્ષના જે દાબા પિયર તરફથી આપેલા દાબીને રાખ્યા હતા, એ 1000ની 500ની નોટ બંધ થઈ, એટલે 20 વર્ષના દાબા તમે બહાર કઢાવ્યા, એટલે 2000ની નોટ તમને કોણ ન ઓળખે? કે વાત એ સાચી. ત્યારે પછી 2000ની નોટ કીધું છે કે તો તું મને ઓળખે છે સારી રીતે, મારું મૂલ્યાંકનની તને ખબર છે? તો કે હા બેન, અમે ઘણા બધા 5ના સિક્કા ભેગા થઈને ત્યારે તમે 1-2000ની નોટ થઈ શકો. એમ? કે હા. પછી 5ના સિક્કાથી રેવાયું નહીં ને ત્યારે એણે એટલું પૂછ્યું કે બેન, તમારું મૂલ્ય તો બહુ મોટું છે, તમે ઘણા બધા કિંમતમાં પણ મોટા છો, પણ તમે અત્યાર સુધી કોને કોને કાયમ આવ્યા એટલું જરાક મને કહો ને, આપણે ખીચામાં છે તો હવાઈન કરીએ. એટલે 2000ની નોટ જવાબ આપે છે કે ભાઈ, એમાં તો એવું છે ને કે અમે જ્યારે કંપનીમાંથી બહાર પડ્યા, જેવા નાસિકથી બહાર આવ્યા એટલે અમે સીધા બેંકમાં વયા ગયા, બેંકમાં જમા થઈ ગયા, એટલે ત્યારે નોટ બદલાવાની બહુ પડાપડી થતી હતી, એટલે મેનેજર સાહેબ આરે લાગવગ કરીને અમને પાછળના દરવાજેથી ઉપાડ્યા એટલે સીધા અમે ગાંધીનગર ગયા. ગાંધીનગર મુકાઈ ગયા, અને ત્યાંથી વળી કંઈક કામરેજ રોડ ટચ 10 વીઘાનું હાટું થયું, અને સીધું અમારું પેમેન્ટ કરવાનું થયું. એ ગાંધીનગરથી સીધો ડટો અમે કામરેજ ગયા. કામરેજ ખેડૂતના હાથમાં આવ્યા. ખેડૂતના હાથમાં આવ્યા એટલે ખેડૂતને એમ થયું કે આટલો બધો પૈસો ઘરમાં રખાય નહીં, એક તો નોટબંધીની અહીંયા તંગી છે અને છૂટા પૈસાની તકલીફ છે, એટલે રખાય નહીં. એ ખેડૂતે સીધા જ પાછા અમને બેંકમાં જમા કરાવી દીધા.
ભાઈ હું 2000ની નોટ હોવા છતાં મારું એટલું બધું ખતું હોવા છતાં અમે કામ એટલું જ કર્યું કે જેવા બેંકમાંથી નીકળ્યા એટલે સીધા પાછળના દરવાજેથી ગાંધીનગર ગયા, ગાંધીનગરથી રોડ જમીન 10 વીઘા રખાઈ ગયા, એનું પેમેન્ટ થઈ ગયું, સીધા ખેડૂતના ઘરમાં ગયા, ખેડૂતના ઘરમાં સીધા પાછા બેંકમાં આવી ગયા. એટલું જ કે હા. અને તેથી 5ના સિક્કાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે બેન, ભલે તમારું કદ મોટું છે, તમે અમારા કરતા આંકડામાં પણ મોટા હશો, પણ તો તમે બહુ જાજા ને કાયમ નો આવ્યા. કે કેમ એમ કે છો, તું મારા કરતા વધારે કાયમ આવ્યો? કે હા બેન, ભલે મારું કદ નાનું છે, મારી કિંમત નાની છે, પણ સાંભળી લો, હું કોને કોને કાયમ આવ્યો. કે કોને કોને કાયમ આવ્યો? કે અમે જ્યારે નવા બેંકમાં આવી ગયા અને બેંકમાંથી પરચુરણમાં અમારી ભરતી થઈ ગઈ અને સીધા અમે એક વેપારીના હાથમાં આવી ગયા અને વેપારીના હાથમાં એના ખીચામાં ગયા અને ખીચામાંથી સીધો વેપારી મંદિરે ગયો એટલે સીધો જ પરમાત્માના સાનિધ્યમાં, ઠાકરના સાનિધ્યમાં અમને ધરી દીધા. એટલે પહેલાં તો બેંકમાંથી નીકળ્યો એટલે તરત હું ઠાકરના સાનિધ્યમાં વહી ગયો હતો. બેન, પહેલી તો મને એ કૃપા મળી છે. એક ભલે મારું મૂલ્યાંકન નાનું છે, પણ મને હાથમાં લઈને સીધો ઠાકરના મંદિરે આમ મૂક્યો અને એમાં કોઈ બીજો માણસ અહીંયા દર્શન કરવા માટે આવે અને 100 રૂપિયાની નોટ મૂકીને છૂટા જોતા હતા અને એમાં મને એ માણસે લઈ લીધો અને મંદિરના દરવાજા કાટ નીચે ઉતરતો હતો અને ઉતરતા રસ્તામાં એક ભિખારી બેઠો હતો ને એણે લાંબો હાથ કર્યો એટલે સીધો ઠાકરના મંદિરમાંથી ભિખારીના હાથમાં અને ભિખારીનો છોકરો ભૂખ્યો થયેલો એટલે સીધો દુકાને જઈ અને અમારા 5 રૂપિયાની કિંમતનું પાર્લે બિસ્કિટ લાવી અને છોકરો એમ કહેવાય ખાઈ ગયો અને ઉપર પાણી પી ગયો. પેલું તો અમે પરમાત્માની બહાર જેવા આવ્યા ને એટલે એક ભૂખ્યાનું કાળજું ઠારી દીધું તો એ અમને સેવા કરવાનો પહેલો મોકો મળી ગયો. એમ કે એનાથી આગળ શું વાત કે એ દુકાનવાળાના અમે ગલ્લામાં વયા ગયા પછી 2 દિવસ અમને રોકાવાનો અવસર મળ્યો. ત્યાં વળી પાછો કોઈ સાધુડું આવે અને સાધુએ કાંઈ દુકાનેથી વસ્તુ ખરીદી અને ખરીદવામાં પાછા છૂટામાં અમને આપી દીધા અને આપ્યા પછી એ સાધુએ રસ્તામાં જતા હતા એમાં કૂતરા 2-5 હતા, કૂતરાઓને બિસ્કિટ ખવડાવી દીધા. વળી પાછા અમે દુકાનમાં વહી ગયા, વળી પાછા અમે કોઈ સાધુના હાથમાં, વળી પાછા કોઈ ભગતના હાથમાં. એમ કરતાં બેન, આ મારી કાયા છે ને એમાં કરકરિયા બહુ સારા હતા, પણ અત્યારે હું લીહો થઈ ગયો છું, મારી કાયા ઘસાઈ ગઈ છે. પણ મારા માટે નહીં, સમાજને કંઈક ને હું કામ આવ્યો ને મારી કાયા ઘસાઈ ગઈ છે. કહેવાનો હેતુ એ છે કે 2000 નોટ જેટલું મૂલ્ય હોય અને તમે કોઈને કાયમ ન આવો ને સાહેબ તો 2000 નોટ સમાન છો. ભલે 5નો સિક્કો હોય પણ કોઈ જગ્યાએ ભૂખ્યો હોય, કોઈ જગ્યાએ માણસ બીમાર હોય, સમાજનો ગરીબ ઘરનો દીકરો હોય, અત્યારે પરિણામ સારું આવ્યું છે, કદાચ SSC ના સારા માર્ક્સ લાવ્યો હોય અને છોકરો એમ કે મારે સાયન્સમાં 11-12 કરવું છે અને પોતાના બાપની ત્રેવડ ન હોય સાયન્સ કરાવી શકે તેથી એની બાજુમાં જઈ અને ઊભા રહી જાજો અને કહેજો ભલે તારો બાપ ગાડર બકરા ગાયું ચારતો હોય પણ અમે કુટુંબના છીએ અને જિંદગીમાં માગીએ તો અમે તારા બાપના ન કહેવાય. ભલામણ સાયન્સમાં બેસી જા, ખર્ચો થાય હું આપી દઉં, 1 લાલ ઊભો થાજો, ઠાકર તમારી ઉપર બહુ રાજી થઈ જાય. ભલામણ હા, તમે કોઈને ઉપયોગી થઈ જાઓ, કારદી થાય તને સુપ્રત કરવા અને દિનને દેવા દાન ભજા નહીં ભગવાન. જાજાને લીધેલ જાપ હાથેથી હરામના ચાખ્યા વાલા હરે ઋણના રાખ્યા. પણ છેલ્લે પ્રભુ તન પૂછશે પાણી પછી તારી નહીં રહેવાણી. જ્યારે જીભ જલાઈ જશે, આંખે નેજા માંડવા પડશે, આખો સરવાળો તેથી મને તમને પરમાત્મા પૂછશે કે તમે કોને કોને કાયમ આવ્યા. તેથી આપણી જીભ નહીં હાલે સાહેબ, માટે કાંઈ ઠાકરે આપ્યું હોય તો કોઈને ઉપયોગી થઈ જાય. અત્યારે તો પરિણામ બહુ સારું આવ્યું છે, બહુ સારું પરિણામ આવ્યું અને એમાંય માલધારીના દીકરા તો ઘણા બધા પોલીસમાં સારા આવી ગયા છે, ફોરેસ્ટમાં પણ આવી ગયા છે, ઘણા તો બાપુ GPSCમાં એમાં પણ 1-2 મને મળ્યા હતા. જ્યારે ભાવનગરમાં પણ એક કલેક્ટર સાહેબ કરીને છે આપણા ભરવાડ. બહુ મને ગૌરવ થાય અંદરથી. જ્યાં જઈએ ત્યાં કદાચ હું જ્યાં બહાર ગયો છું ત્યાં મને માલધારીના કોઈ પણ પોસ્ટ ઉપર હોય મને મળે એટલે હું અંદરથી મારો રાજીપો વ્યક્ત કરું. ધન્યવાદ મારો ઠાકર, અહીંયા પણ એકાદું હાવજીડું તો મૂક્યું છે આપણા સમાજનું, મને એ વાતનો ગૌરવ થાય. એટલે ગૌરવ લેવા જેવી વાત છે. ભલે સમાજનું બહુ નક્કી નહીં, પણ સમજી બાપુને એ જ વાત કરતા હતા. મારું મોડું થયું એનો મતલબ એવો નહોતો કે હું અહીંયા એન્ટ્રી પાડવા મોડો આવ્યો. આ તમને ચોખવટ કરી દો. હા, મોડો જરૂર આવ્યો પણ એનો અર્થ એવો નહોતો કે એન્ટ્રી પાડવા આવ્યો. પણ સમાજને કદાચ હું વિદેશ જઈને આવ્યો, વિદેશ શું છે, ત્યાં જવા માટે શું કરવું પડે અને કેવી રીતે જઈને અવાય એ પૂરતા તમામ સમાજને કદાચ ખબર પણ નહીં હોય. પણ અત્યારે બીજા સમાજો જે હું જઈને આવ્યો છું પછી મારા સન્માન જે રાખ્યા, સિહોરની બાજુમાં કરકોલિયા ગામ, અને આજનો મારો પ્રોગ્રામ કરકોલિયામાં મારે તારીખ માટે બિચારે બહુ મહેનત કરી. મેં કીધું ભાઈ રાત્રે હું નહીં પહોંચી શકું, મારે પચ્છમમાં કાર્યક્રમ છે તો કે અમારે તમારું સન્માન રાખવું છે અને સન્માનનો જ કાર્યક્રમ છે. મને કે કથા ચાલુ છે, તમે દિવસે આવી જાઓ. આજે સાંજના હું ત્યાં થોડુંક મારું સન્માનનો કાર્યક્રમ હતો એટલે લેટ છો છું, એના માટે ખીમજી મામાની માફી ચાહું છું. સમાજને અહીંયા એન્ટ્રી પાડવાની હોય ને, અહીંયા તો એન્ટર થવાનું હોય સાહેબ. તમે સાંભળો છો એ જ અમારા ભાઈ છે. હા, ગુજરાતનો કલાકાર દેશ વિદેશમાં જઈએ કે બાકી પોતાની નાય સામે બોલે ન બોલાય સાહેબ. નાચ સામે બોલવું એટલે ઈંટું પાડવા જેવી વાત છે. છતાં તમે સાંભળો છો એ વાતનો આનંદ છે. પસંદિયા તો તમે સાંભળો, આ તો દેશી વાણીના આરાધક છે. બાકી મારો વિષય હસાવાનો, હાસ્ય કલાકારનો, અને મારી સામે તમે બેઠા બેઠા દાંત કાઢો ત્યારે હું બહુ રાજી થાવ.
મને એમ થાય કે વાહ મારી નાતે મને સાંભળે, નહીંતર દુનિયા તમને સલામ કરી દે ભાઈ ઘેરે તો આચે સિંગ ફોલવી પડતી હોય. હા હમણાં તો ઓલા બાપુની ધોઈને ઉપડી છે ને, આપણે તો સારું છે માતા બહેનો બહુ ભાગવત સપ્તાહમાં ઓછા જાય. સુરતમાં ને એમાં કથાઓ હોય તો જગ્યા ટૂંકી પડે. હમણાં યોગી ચોકનો ભોપડો ટૂંકો પડ્યો બોલો જિગ્નેશ દાદાની કથામાં, કારણ કે કોઈ ઘરે કાંઈ ઊભા કહેવા જ ન ઊભા રહેતા, સીધા ખડતાળું લઈ લઈને ત્યાં જ દ્વારિકાની બજારમાં રે મને લાલો દેખાય છે. દ્વારિકાની બજારમાં તને હાથની માટે અપર મહિનામાં લાલો દેખાય, ઢાળિયામાં પીડ્યો પીડ્યો હવારનો ગડફા કાઢે એ નથી દેખાતો. ઢાળિયામાં પીડ્યો એને તમે ચા પાઓ, એને ઊનો રોટલો કરી ગયો અને દાંત નથી. દ્વારિકાની બજારમાં લાલો દેખાય, ઢાળિયામાં નથી દેખાતો. હમણાં તો એક જણો ઘરે પડી ભક્તિ સમરા કાઢી ગઈ જિગ્નેશ દાદાની કથા પછી સુરત કીર્તન ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તેની ઘરવાળી લહણ ફોલતી હતી કે હા જે ખાવું હોય તો અહીંયા આવીને લસણ ફોલો. લહણ ફોલો ગોવિંદ ગોપાલના દીકરા થાવ છો છે. અમુકને તો ભક્તિ ફૂલવાડી દીધી છે. હા હા અરે હમણાં જો માતા બહેન બેઠા ત્યારે એકાદી વાત એની લઈ લો, નહીં તો કહેશે કે અમારું તો કાંઈ લાવ્યા જ નહીં, આ નકરા ભજનમાં. એ બહેનું તમે બધા બહુ ભાગશાળી છો ને, એમાંય મને ગૌરવ થાય છે માલધારી સમાજની દીકરીઓ ઉપર, માલધારી સમાજની બહેનો દીકરીઓ પર હું ગૌરવથી કહી શકું. મને આનંદ છે, હું ભરવાડ સમાજમાં જન્મ્યો છું. પણ એક આ દેશની શક્તિ છે, કોઈની દીકરી આપણા ઘરે વહુ થઈને આવી જાય, સાહેબ લક્ષ્મી થઈને આવે છે. પણ એક તો માલધારીનો દીકરો ઊંચો હાથ કરીને મને એમ કહ્યો કે આપણા સમાજના વૃદ્ધને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા હોય. ઇતિહાસ નથી, તપાસ કરવી તો કરી લેજો સાહેબ. વૃદ્ધાશ્રમમાં જો ભરવાડના વડીલ જોવા મળે ને તો હું ગાવાનું બંધ કરી દઈશ, બોલવાનું બંધ કરી દઈશ. હા, કારણ કે એ આ દેશની દીકરી હાચવી શકે. અને કાયમિકના માટે કહું છું કે માલધારી નામ કદાચ તમે ગાય ભેંસનો ધંધો કરતા હોય, આપણે પશુપાલક છીએ, અને આ દેહમાં કદાચ દુકાળ પડ્યો હોય અને માલઢોર બચાવવાની ત્રેવડ ન હોય, પૂરું ન પડે, નિરણ ન મળે, તો ખાનદેશ સુધી કદાચ આપણા માલઢોરને બચાવવા માટે જો માલધારીના દીકરા જઈ શકતા હોય, સાહેબ પશુને બચાવવા હાટું જો બીજા દેશમાં અને બીજા પરંગણામાં જઈ શકે, એના મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં ન મૂકી શકે. સાહેબ ગૌરવથી કહી શકું. આ રોટલો તૈયાર ટાઈમે કરીને દેવાની જવાબદારી તો બહેનોની છે. બાકી ગોવાળ આદમી તો ક્યાંય વગડામાં રખડતા હોય, પણ હજી આપણે તેજુરીની ચાવીઓ ડોસ્યું પાસે હોય. હજી અમુક ઘરે મેં જોયું નેહડામાં ચા પીવા જાય અને બેનું દીકરીઓ મહેમાન જાય ને એમ કે બા ઓલી પેટીની સાવી લાવો તો કે હું છું તો મહેમાન આવ્યા છે ને એટલે થોડીક વસ્તુ લાવી છે. પછી ડોશીમાં છે ને ચાવી આપે. સાહેબ હજી હું જોઉં ત્યારે બહુ રાજી થાવ કે હજી મારી પરંપરા પ્રણાલિકા માથો બહેનો સાચવી છે. પણ એક તમને કહી દઉં કે આપણી આબરૂ ને આપણી લાજ છે ને એ આ જગદંબાઓએ સાચવી છે ને, એટલે આપણે હું શું સ્તર રાખીને નીકળી શકીએ છીએ સમાજમાં સાહેબ. હા, અને માતા બહેનો રાખજો, તમારા તો બહુ વખાણ કરું છું હું કાયમિકના માટે. ભરવાડની દીકરીઓને તો બહુ વખાણ કરી. વખાણ એ માટે કરી કે જો તમે ત્યાગની મૂર્તિ, સમર્પણની મૂર્તિ તો આ બહેનો છે. બીજા સમાજમાં તમે જાઓ એટલે સમકક્ષ તરત થશે. એકચ્યુઅલી તમે એન્ડ્રોઈડ ફોન લીધો છે તો મને કેમ નહીં લેવડાવશે. આપણી જગદંબાઓ ફોન ઉપાડે નહીં હો, તમે જોજો ક્યારેક. આમાં લગભગ ઝાઝા તો લોક વૈયાના ફોન રાખતા છે. બોલો, હા હું જાહેરમાં કહું છું, નહીં ત્યારે આ બાપ મારો ભણેલા વર્ગમાં પ્રોગ્રામ હોય ને બાપુ, ત્યારે હું ચાત કરાવું કે આમાં કેટલા લોક વગેરેના ફોન રાખે, એટલે લગભગ કોઈ ઊંચો હાથ જ ન કરે, બધા બબે લોક રાખે. હું કામ ઘરના ભણેલા હોય, આપણે તો એ બાબતે કાંઈ ટેન્શન જ નથી. હમણાં તો એક ભાઈનો ફોન આવ્યો હતો, બિચારો બાથરૂમમાં નહોતો તો તેને ઘરવાળાને કીધું કે જોતો કોઈકની રિંગ આવી છે, તો કે હા, એ કે કાપી નાખી, ઓલી દાંતડ ઉલીને કાપી, બે ભાગ કરી નાખ્યો ફોનના. હા, હમણાં તો એક જાનપુરની આવતી હતી ને તે બરોબર મને કે વરાજો કે તમારે તો આવવું જ પડશે કાકા, કે તમે ગાડી લઈને આવો તો જ પરણવા જાવ. મેં કીધું હાલો ને જાય. એટલે અમે ગાડી લઈને હું આમ હાંકતો હતો, બાજુમાં અણવર બેઠો, પાછળ વરકન્યા બેઠા અને બાજુમાં એક ડોશીમાં બેઠા ઉંમરલાયક કુટુંબના. તે એ વરાજો વચ્ચે બેઠો, આ બાજુ કન્યા બેઠા, આ બાજુ ડોશીમાં બેઠા. હું ગાડી હાંકતો હતો એટલે બોલો ભાઈ અણવર બાજુમાં બેઠો હતો. એટલે ડોશી પાછી બાજુમાં. મને શું કે ખબર, પોપટભાઈ અમે તો બહુ ભાગશાળી થઈ ગયા, તે ઘણા ટાઈમે અમારા છોકરાને માગવું આવ્યું પણ બાઈ કેટલી સંસ્કારી મળી લ્યો. મેં કીધું કેમ સંસ્કારી? મને કે જોવો તો ખરા, ઊંચી નજર નહીં ભાઈ, લાજમાય તે ગાડીમાં બેઠી ઈ જ બેઠી, નકરી આમ હેઠું જોઈને જ બેઠી. મેં કીધું ડોશી તમને ખબર નથી એ વોટ્સઅપમાં ઓનલાઈન છે. આ બેઠી બેઠી લાજમાં વોટ્સઅપ રમે. સાહેબ આપણા દેશમાં આપણા વરણમાં હજી કાંટી વરણ, પછી ક્ષત્રિય હોય તો ભલે, રબારી હોય તો ભલે, ચારણ હોય તો ભલે, પણ તેડ તહાળીઓ જે વરણ છે ને સાહેબ, હજી મર્યાદાને જાળવીને આપણે બેઠા છીએ. આપણા વડીલોએ આપણને એટલું શીખવાડ્યું છે, ઠાકરે શીખવાડ્યું.
બીજા સમાજની ટીકા નથી કરતો, આલોચના નથી કરતો, હું કોઈની નિંદા નથી કરતો, પણ એટલું તો કહીશ કે ભલે આપણી માતાઓ બહેનો ભણી નથી સાહેબ, ગણતર તો એનામાં છે જ. તમારા ઘરમાં મુઠ્ઠી બાજરો હોય કે ન હોય ને ઓચિતાના 5 મહેમાન લઈને તમે વહી આવો. ઇતિહાસ નથી બોલતો કે નેહડામાંથી કોઈ ભૂખ્યો ગયો હોય સાહેબ. કે આ જગદંબા ઘરમાં ન હોય તો પાડોશમાંથી પોતાના ચૂંદડીના છેડે ઢાંકી અને પાડોશમાંથી માગીને લઈ આવે અને ગરદણીને મહેમાનને ખબર ન પડે 5 મહેમાનના ભાણા હાચવી દે ને. આ જગદંબા બેઠી છે સાહેબ, અને એના સતના આધારે હું તમે લહેર કરી છે. હા, હમણાં એક બાપા દવાખાને ગયા એટલે ડોક્ટરે પૂછ્યું, બાપા શું થાય? તો કે થોડું કળતર જેવું રહે છે ભાઈ. તો કે જમાય છે તો 3 છે ટકોરા જેવા. કે એમ નથી કેતો ખવાય છે તો કે સીધું કે ને ખવાય છે. જમાય તો 3 હાંડિયા જેવા છે, પણ એ કે હારે નથી આવ્યા. હમણાં એક જણો દવાખાને ગયો એટલે ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર સાહેબ, તો કે આવો આવો, શું આવ્યા છો? તો કે ડોક્ટર સાહેબ પ્રશ્ન એવો છે કે મને કોઈ વસ્તુનો સ્વાદ નથી આવતો. એમ કે હા. અને ડોક્ટરે બોર્ડ મારેલું કે અહીંયા તમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણનો જવાબ ન મળે તો 1000 રૂપિયા પાછા ટેસ્ટ કરાવવાનો, ફી 500 રૂપિયા. એટલે આને એમ થયું કે આપણને કાંઈ રોગ જ નથી, ચાલો ને જાય અંદર 1000 રૂપિયા મળી જાય તો વળી અત્યારે મેળ પડી જાય. મેચના હમણાં હારા જમાવટ હાલે છે. હાવ કાંઈ નહોતું, લેવા દેવા વગર અંદર ગયો. એટલે ડૉક્ટર કીધું પધારો પધારો, શું આવ્યા છો? તો કે ડૉક્ટર સાહેબ મને કોઈ પણ પ્રકારનો સ્વાદ નથી આવતો. તો કે હા, બેસો બેસો. બાજુમાં બેસાડીને કીધું કમ્પાઉન્ડર કે જી સાહેબ 22 નંબરની બોટલ લાવો. એટલે 22 નંબરની બોટલ લાવ્યા. એમાંથી એક પોતું એ બોટલમાં પલાળી અને જીભે મૂક્યું. ઓલાને કીધું કઈ સ્વાદ આવ્યો? તો કે સાહેબ આ તો પેટ્રોલ છે. બરોબર, તમને યાદ આવી ગયું છે, તમને સ્વાદ આવે છે, લાવો 500 રૂપિયા. 500 લાવો, યાદ આવી ગયું છે ભાઈ, તમને સ્વાદ આવી ગયો છે. 100% પેટ્રોલ હતું એટલે સ્વાદ આવી જાય. એ 500 રૂપિયા કારણ વિજ્ઞાનો ભેળવાઈ ગયો, ડોક્ટરને દઈ અને માણસ નીકળી ગયો. થોડાક દી પછી એને એમ થયું કે મારો દીકરો આપણા 500 કારણ વિજ્ઞાનો લઈ જાય. પણ આ ફરી વખત જવું તો છે જ. 1000 રૂપિયા તો આપણે લેવા જ છે, બાકી ઈ બોર્ડ મારીને બેઠો ને આપણે કારણ વિજ્ઞાનના 500માં છેતરાઈ જાય. 8 દી પછી પાછો ગયો એટલે ડોક્ટરને ખબર પડી ગઈ કે આવ્યો ઓલો જ. એટલે કીધું પધારો પધારો, શું આવ્યા છો? તો કે ડોક્ટર સાહેબ તકલીફમાં એવું છે કે મને કોઈ પણ વસ્તુ યાદ નથી રહેતી. કોઈના ઉશીના લીધા હોય યાદ નથી, કોઈને મેં આપ્યા હોય તો યાદ નથી, મને બિલકુલ યાદ નથી. એવું છે? તો કે હા. બેસી જાઓ. કમ્પાઉન્ડર કે હા સાહેબ 22 નંબરની બોટલ લાવો. 22 નંબરની બોટલ આપી. બરોબર પોતું બોલ્યું તો ઓલો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે. તો કે તમને યાદ આવી ગયું ભાઈ, યાદ આવી ગયું, 500 દેતા જાઓ. બીજા 500 લીધા, બીજા લીધા. હા 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 હા, કારણ વિજ્ઞાનો ભેળવાઈ ગયો, કારણ વિજ્ઞાનો. બોલો, એટલે બીજાને માપવાની કોશિશ ઓછી કરવી સાહેબ. કહેવાનો હેતુ એ છે પોતે શું છે, હું કઈ કુળનો સંતાન છું, કયા ધર્મને માનું છું, મારો ગુરુ કોણ છે, મારો ઈષ્ટદેવ કોણ છે, એની સંપૂર્ણ આ દેશના યુવાનને ખબર હોવી જોઈએ સાહેબ. અને હું તો કાયમિકના માટે કહું છું કે આ જગદંબાઓએ જે પ્રાર્થના કરી છે, તમે એક વિચાર કરો. જો વ્રતના તહેવાર હવે આવશે, આપર મહિનો પૂરો થઈ જાય પછી અષાઢ મહિનો આવશે, પછી શ્રાવણ મહિનામાં બધા વ્રતો આવશે. આ બેનો દીકરીઓ વ્રત કરશે, સાકરિયા સોમવાર, ભાખરિયા હોમવાર, આડા હોમવાર, ઊભા હોમવાર, જયા પાર્વતીના જાગરણ, મોળાખતના જાગરણ, દિવાહાના જાગરણ, 48 કલાકના જાગરણ આ બેનો કરશે. શું કામ? એક સારો પતિ મળે એટલે. એનો મતલબ તો ઈ જ છે ને કે એ હારા જ નહીં, તો જ એના માટે ભજન કરવું પડતું છે ને. આમાંથી એક વ્યક્તિ તો ઊભા છે ને એમ કહો કે હું આજ બુધવાર રહ્યો છું, હું શ્રાવણ મહિનાના એકટાણા કર્યા છે કે મને એક હારી પત્ની મળે. સાહેબ આ દેશની દીકરી કોઈ ખરાબ હોય જ ન શકે, એના માટે વ્રત ન રહેવાના હોય. આપણા ઘરે આવે ને એ જ આપણા ઘરની લક્ષ્મી હોઈ શકે સાહેબ. એનો મતલબ એ થાય કે આ દેશની સ્ત્રી કોઈ ખરાબ જ ન હોઈ શકે, એટલે એના માટે એના વ્રત આપણે નથી રહેવા પડતા, એ વ્રત રહે. અને એ પાછી બુદ્ધિ એમાં છે, તો ધારે તો તમને કોઈ મરદ જેવા મરદને હાથ લો બેનું ઓઢાડી દે. મર્દ ઓઢે જ નહીં, એક મૂછે લીંબુ લટકતા હોય, એક તલવારના ઝાટકે 50 મર્દના માથાના નાખી દે. એ ઓડા ફીડ બદલા જેવો માણસ હાડલો ઓઢીને, કારણ કે બેનો છે ને હાડલો પહેરીને એમ લાગે કે હવે પહેરાય એવો નથી, એનું ગોદડું બનાવીને પણ ઓલાને ઓઠડી તો દે જ, આવજે કાગડા કઢી પીવા, ઓલો ઓઢીને હુંય જાય એવો ટાઈટનો. આ બુદ્ધિ છે. અત્યારે તમે આ રસના શીસુડા રોડે હાલે, તમે જાજો રસના શીસુડે રસ પીવા, આપણે 5 જણા જઈશું એટલે આપણે તરત એન્ટ્રીમાં આમ મૂછના આંકડા થડે કીધું રસ છે, તો હા લાય 5 ગ્લાસ લાય ખુરશી નાખીને આપણે બેસી જાય, પછી રસ પોણા તો ઓલા બરફના ખાંગડાને ભરી જાય, પછી આપણે રસના સૂંઘતા જઈને ખાંગડા કાઢતા જાય. અડધો તમને કહું આમ જો પૈસા આપણે રસના દઈ અને બરફ પીને વહી આવી. આ બેનો એવું કાંઈ નહીં કરે. એ જઈને સીધા શું કે ખબર, બટા 5 ગ્લાસ રસ ભરી દે દીકરા. એટલે ઓલો વળી પાછો રસ વ્યવસ્થિત હારા હાંઠાની શેરડી ગોત્યો મીઠા તે બરોબર આમ રસ ભરે ને તો શું કે ખબર, આમ જો બરફ ન નાખતો બટા, શરદી જેવું છે મને.
બોલો કે વાંધો નહીં, બોલી બરફ પંજાના રસના ગ્લાસ ભરી દે. પછી 5 ઘૂંટડા પીને પછી હું કે ખબર તડકે પડી હતી બેટા, શેરડી તડકે પડી હતી, હે બહુ ગરમ છે એટલે તો બેટા થોડોક બરફ નાખતો, બેટા બરફ નાખતો, મફતમાં બરફ નખાઈ દે. બોલો હા, રસના પૈસા દઈને મફતમાં બરફ પીને આવે. એ આ દેશની શક્તિ. અને એક પણ જગ્યાએ તમે જોઈ લો, તમે અત્યારે ભારતના વડાપ્રધાન તો અત્યારે એમ કે છે કે લેડીઝ ફાઈસ્ટ, બાકી નહીં સાહેબ. આ દેશની જગદંબા પહેલેથી ફર્સ્ટ નહોતો સૂરજ, નહોતો ચાંદલીઓ, નહોતા દેવોના દરબાર, તેથી યુગ પહેલા પ્રગટ્યા માં જોગણી. પહેલી આ ધરતી પર નહોતો સૂરજ, નહોતો ચાંદલીઓ અને નહોતા જેથી દેવોના દરબાર સાહેબ, એ પહેલા પ્રગટી જોગણી. આ શક્તિ તો પહેલેથી આગળ છે જ. અને એના હું તમને ઇતિહાસ કહી દઉં તો ક્યાંય નથી દૂર જાઉં. જ્યારે જ્યારે દેશમાં પુરુષ મુંજાડ છે ને, તેથી ભારત વર્ષની શક્તિ જ આગળ આવી છે. બિલખામાં શેઠ સગાળી છે ને, જ્યારે બોલા સાધુ એમ કીધું ને કે હું કાંઈ પશુની પરમાટી જમવાવાળો સાધુ નથી, ભલામણ સાંભળજો આ દેશની જગદંબા શું કરી શકે. એ વાણિયા, તારી ત્રેવડ ન હોય તો તારા ઘરે જમવા મને નહોતો લાવો, ભલામણ હું કાંઈ પશુની પરમાટી જમવાવાળો સાધુ નથી. વાણિયાનો દીકરો સાહેબ કસાઈ વાડે જઈ અને તાજા કાપેલા પશુનું પરમાટી લાવીને રસોઈ બનાવીને તૈયાર કરી દીધી અને કીધું કે બાપુ જમી લ્યો. એટલે થાળીને ઠેબુ મારી, આ શેનું તમે પરમાટી શેની લાવ્યો છે? કે કસાઈ વાડે ગયો તો વાણિયાનો દીકરો કે લઈ લે થાળી, એવું જમવાવાળો સાધુ નથી. એ તો કે હું તો માણસની પરમાટી જમવાવાળો સાધુ છું. અને તેથી આ દેશનો વાણિયો સાહેબ બિલખાના પાદરમાં શેઠ સગાડ છે, થાર 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 જેથી ધ્રુજવા મળ્યો કે માણસની પરમાટી ક્યાંથી લાવું. અને તેથી આ દેશનો પુરુષ જ્યારે મુંજાઈ જાય અને સંગાવતીની સામે દ્રષ્ટિ જાય ને, એને એટલું જ કીધું હતું કે એ સગાળ છે, મુંજાવાની જરૂર નથી. કે કા કે છેલ્લીઓ ક્યાં વયો ગયો, હે કે નિશાળે જશે, જાવ બોલાય એવો. અને આજ ન કામ આવે તો કેદી કામ આવે, મારું સંતાન છે, મને ભરો છે. અને ઈ પેલા પણ પરમાત્મા સ્કૂલે પહોંચી જાય કે એ ચલિયા, મા બાપ તારા મારવા બેઠા, તું નીકળી જા. અને તેથી એને એટલું જ કીધું તું, ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ને જીલે ભાર, આજ હું મારા મા બાપને કામ ન આવું તો કેદી કામ આવું. અને એ શેઠ સગાડસા લેવા જાય, ચેલિયાને લાવે અને આ તો પરમાત્માની પરીક્ષા સાહેબ. એને કીધું કે એ વાણિયા, તારી ઘરની સ્ત્રીને કે જે દીકરાની જાન જોડે એવી તૈયાર થઈ જાય, સોળે શણગાર સજી લે અને આંખમાંથી ટીપું ન પડવું જોઈએ, અને આ ખાંડણિયામાં માથું ખાંડો અને પછી રસોઈ બનાવી અને મારે જમવાનું છે, નહીં તો હું જમવાનું નથી. અને તેથી આ દેશની જગદંબાઈ સાહેબ પોતાનો એકનો એક દીકરો ચલિયાને કાપી નાખે છે, ખાંડી નાખે છે અને હાલડા ગાતી ગાતી ચલિયાને ખાંડે છે સાહેબ. અને શું કહે છે એ મારે એ હાલરડે પડી હડતાલ કુંવર ચેલિયા, છેલિયા રે કુંવર ખમા ખમા તને. હાલડા ગાતી જાય ને ખાંડતી જાય. અને વાત ટૂંકમાં કરું, આ પ્રસંગ ઉપર બોલવા બેસું તો રાત ટૂંકી પડી જાય. પાન થાળી તૈયાર કરી સાહેબ અને બાપુને કીધું કે બાપુ જમી લ્યો. જમતા જમતા જમ્યા નથી હજી, થાળીમાં જોવે છે આ છેલ્લિયાનું પરમાટી છે. હા એ વાણિયા, હવે તારા ઘરે દીકરા કેટલા છે, સંતાન કેટલા છે? વાણિયો હાથ જોડીને ઉભો રહ્યો. બાપુ એક હતો ને, એ ખાંડી તમને આપી દીધો છે. એક હતો મારો ચેલિયો, ખાંડીને આપી દીધો છે. હવે મારા ઘરે સંતાન નથી ને એ જ વખતે થાળીને ઠેબુ માર્યું. એ વાણિયા, વાંજિયાના ઘરનું જમવા વાળો સાધુ નથી, થાળીને ઠેબુ માર્યું સાહેબ. સગાળ શા મુંજાઈ ગયો, આય હાય હવે શું કરું. અને તેથી સંગાવતી કીધું તું કે હવે અહીંથી જો ઊભો થવા દઉં ને તો હું આ દેશને હારી ના રહી નહીં. એ બાબા, હવે હું તને દઉં નહીં જવા. વાંજિયાના ઘરનું નથી જમતો કે ના. અને એ જ વખતે હાથમાં કટાર લઈને કીધું કે એ બાબા, 5 મહિનાનું મારા પેટમાં ગર્ભ છે, હમણાં કટાર ઘોકી અને બહાર લાવીને તને બતાવી દઉં, બાકી ભૂખતો તને મારા આંગણથી જવા ન દઉં. ભલા માણા આ દેશની જગદંબા કરી શકે, દેશની દીકરી કરી શકે. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો ત્યારે સ્ત્રી આગળ આવી છે. હમણાં પતિ પત્ની બે બેઠા હતા ને, પછી બેને એના ઘરવાળાને પૂછ્યું કે મારે કેતું ની વાત કરવી છે, કહું તો કેને કે પુરુષો બધા ગુજરી જાય ને તો એ પુરુષો ક્યાં જતા હશે? એટલે બોલો કે એ તો સ્વર્ગમાં જાય. કે એમ સ્વર્ગમાં જાય? તો કે હા. કે સ્વર્ગમાં એને શું મળે? બોલો કે એ પુરુષો ગુજરી જાય તો સ્વર્ગમાં જાય, એને તો અહીંયા અપસરા મળે. અપસરા મળે? તો કે હા. સારી વાત કહેવાય હો, તમારે તો અહીંયા અપસરા ને ન્યાય અપસરા, કેવું કાં? કે એ બધી બહેનો ગુજરી જાય એ ક્યાં જાય? તો કે એ સ્વર્ગમાં જાય. તો કે એને સ્વર્ગમાં શું મળે? બોલો કે વાંજર્યું. કે તો ઓલી નિહાકો નાખીને કે અમારે તો અહીંયા વાંજર્યું.
ન્યાય વાંધ્યું હે શું શું સાહેબ આ ધરતીની વાતો કરવા બેસીને આ શક્તિની વાત છે. અત્યારે તમે જો તમે કોઈ જગ્યાએ જાઓ અને રોડનું નામ આવે તો શું કહેવાનું? બાયપાસ. પેલા બાયનું નામ બાય માણસનું નામ આવે બાયપાસ, બાય રોડ, બાય પ્લેન, બાય ટિકિટ. નળી બ્લોક થઈ જાય તો શું કે બાયપાસ કરાવ્યું. બોલો, ઓપરેશન આપણને થાય, એટેક આપણને આવે અને કહેવાય શું? બાયપાસ. બાયપાસ, બાય ટિકિટ, બાય રોડ, બાય પ્લેન. કોઈ જગ્યાએ આમાં આપણું નામ આવ્યું કાંઈથી તમે બાયપાસ વયા જાવ? ભાઈનું ક્યાંય નામ જ નથી આવ્યું ભાઈ. હે પણ આ દેશની જગદંબા શું પ્રાર્થના કરે રાંદલને. હા હા પહેલાના જમાનામાં જે ગામડા અને માલિપા હાથમ આઠમનો તહેવાર હોય સાહેબ, અને બાવળિયાળીનો મેળો હોય, પછી પચ્છમમાં હોય કે બોરુમાં હોય કે આપણી કોઈ પણ જગ્યાએ, તેથી આપણી જગદંબા હોય એ જે પગની ઠેહે રાહડા જે ગાત્યું ને સાહેબ, એ ત્રણ ગામ સુધી એના પગની ઠેહું ને રાહડા સંભળાતા. કેમજી મામા ઘણી વખત અહીંથી રાહડાની રજૂઆત કરે. શું એ રાહડા? કેવા રાહડા? હાલ્યા મીરાબાઈ દ્વારિકાને માર્ગ જો, હાલ્યા મીરાબાઈ દ્વારિકાને માર્ગ જો, એ દ્વારિકાને માર્ગ કાબા લૂટ છે, દ્વારિકાને માર્ગ કાબા લૂટ છે. મીરાબાઈ દ્વારકા જતા હતા, રસ્તામાં કોઈ કીધું કે મીરાબાઈ કઈ બાજુ જાઓ? કે દ્વારકા જાઓ. તો કે વળી જાઓ પાછા, ત્યાં તો કાબા લૂંટી લે. અને તેથી મીરાબાઈ શું કહે છે? કૃષ્ણને રીઝવવા માટે આઠમના દિવસે બેનું દીકરીઓ ગાતી હોય. શું કહે? હાલ્યા મીરાબાઈ દ્વારિકાને માર્ગ જો, એવા દ્વારિકાને માર્ગ કાબા લૂંટ છે. એ કાબા અમારે મારી જાયા વીર જો, એ કાબા અમારે મારી જાયા વીર જો, એવા બેનીને લૂંટીને કાબા સુરે કરે, એ બેનીને લૂંટીને કાબા સુરે કરે. એ મીરાબાઈ દ્વારિકાને માર્ગ જો, એવા દ્વારિકાને માર્ગ કાબા લૂંટ છે. ખીમજી મામાના મુખે તો બહુ લગભગ શ્રીરામ ઓડિયોમાં પ્રસરિત થયેલું છે. એક પંક્તિ મને ગમે છે. આ ઢાળ એવો છે અને એની હૂફ મળે છે, અને માતાઓ બહેનો આ ગીત ઉપર બહુ રમતા હોય છે. ત્યારે એ અવળી અવળી આંબલિયાની ડાળ રે, જંગલમાં હું એકલી, જોકે અમે એકાબીજી અમારા માતમ વધારીને અમારામાંના વખાણ કરી. એ વાત વ્યાજબી ન લાગે, કારણ કે અમારા અંગૂઠા તો માતમ એ મારા વખાણ કરે કે હું વિદેશમાં જ આવ્યો. કેવલ ને કેવલ આ બધાના આશીર્વાદ. અને મારી શરૂઆત હતી ને ત્યારે મને એકવાર મળેલા, એણે મને 2-5 વાતો કરી હતી કે માલધારી આ ક્ષેત્રમાં આલુ હોય. તેથી હું 2000 રૂપિયા ભાવ મારો હતો અને હું એને મળ્યો હતો, અને એની વાત ઉપર હું હાલી ગયો છું. એના અમુક શબ્દ મને યાદ છે. અત્યારે 1,25,000 પોગાડ્યું છે, દેવાવાળા દે છે. અને નાઈટને એટલું કહી દઉં છું કે તમે તારે મૂંઝાતા ને, નાઈટે કોઈ દી 1,25 પૂરા મને આપ્યા નથી. હા એ કહી દઉં. અને હું એટલું 100% કહી દઉં કે કોઈ એમ ન કહે કે મારે અહીંયા 1,25 લીધા છે. હા, કારણ કે સમાજ પ્રત્યે ભાવ છે. જો આવા વડીલો અત્યાર સુધી નાચ પ્રત્યેના ગૌરવ હોય તો અમારી તો શરૂઆત છે. તમારી બધાની દયાથી ઠાકરને દયાથી આમ જો 3 પેઢીનું 3 વર્ષમાં કમાઈ ગયા છે. હા,
પણ કેવલ ને કેવલ આશીર્વાદ છે. પણ આ ગીતમાં અભિનેત્રી ગુજરાતી ફિલ્મની જો કોઈ ડાન્સ કર્યો હોય તો ખીમજી મામાના ગીતમાં રોમા માણેકે આ ગીતમાં ડાન્સ કરેલો છે સાહેબ. એ આપણું ગૌરવ છે. આ તો ઠીક હવે ઉંમર થઈ ગઈ નહીં લગભગ તમે એની હારવાર કંઈક આમ રમેલા છો. આણે એની હારવાર ડાન્સ કરેલો છે. આ કઈ જેમ તેમ નહીં. હા તો સમાજ છે એટલે થોડાક મર્યાદામાં અમને થોડુંક બંધન હોય. બાકી આને તમે શું સમજો સાહેબ? આ ઉંમરે રોમા માણેકે ઘરે ડાન્સ કરવો એટલે જેવી તેવી વાત નથી. તાળીઓના ગડગડાટથી વધાવો ખીમજી મામા. હા એ અવળી હવળી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી. એ ત્યારે અમારે મોમાઈ માના ધામ રે જંગલમાં હું એકલી. જાય મોમાઈ જાય મોમાઈ એકલી જાય મોમાઈ. એ ન્યારે અમારે હાર 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 ન્યારે અમારે મોમાઈ માના ધામ રે જંગલમાં હું એકલી. સોનીડો વીરો આવશે ને હારલો લઈ આવશે. સોનીડો વીરો આવશે ને હારલો લઈ આવશે. ઈ તો અમારે હાર 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 ઈ તો અમારે મોમાઈ માને કાજ રે જંગલમાં હું એકલી. એ હવળી હવળી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી. એ જંગલમાં હું એકલી જંગલમાં. આ બધા ગીતો છે આપણી પ્રણાલિકા છે, આપણી સંસ્કૃતિ છે, આપણા મર્યાદિત ગીતો છે. એટલે વાગોળવાનું મન થાય. મારો ગાવાનો વિષય નથી છતાં એક સાહિત્યકાર તરીકે મને યાદ આવે છે કે હજી આ જગતમાં આ ગરબાને હાચવીને રાખ્યા છે, આવા ગીતોને હાચવીને રાખ્યા છે. હું જ્યારે આફ્રિકામાં ગયો ત્યારે મને અહીંયા આપણા લગ્ન ગીતની શામજી બાપુ આઈના લગ્ન ગીતની ત્યાં મને ફરમાઈશ આવી હતી. ત્યારે મને એમ થયું કે ધન્યવાદ છે મારી માતાઓ બહેનોને કે હજી આપણા લગ્ન ગીતો વિદેશની ધરતીમાં જઈને તોય મને અમને ફરમાઈશ આપે કે તમે ગીત ગાઓ ને. પછી મને એક સાંભળજો, ભીમા બાપુની 5મી તિથિ છે ત્યારે એટલું કહી દઉં. મને અહીંયા પછી અમારા એક મયુરભાઈ છે અને પરેશભાઈ મહેતા કરીને છે, મારા પરમ મિત્ર છે. અને પોરબંદરના એક મેયર છે રણમલભાઈ કરીને, કેશવાલા ગ્રુપ, બહુ કંપાલાની અંદર યુગાન્ડા મોટું નામ છે. મને ફરવા લઈ ગયા 4 વ્હીલમાં. 5 કિલોમીટર ગાડી હાલે એટલે મને કે ઉભા રહ્યો પોવટભાઈ નીચે ઉતરો. એટલે મેં કીધું કાં ભાઈ નીચે શું કામ ઉતારો? મને કે તમે જુઓ અહીંયા જો આ બાર આવ્યો બિયર બાર. અહીંયા મને કે દારૂની દુકાનો હોય જાહેરમાં. મેં કીધું એમ? હા. મેં કીધું હાંકો હાંકો અમે આવું લેતા નથી ને શું અહીંયા તમે ઊભી રાખો છો? વળી 5-10 કિલોમીટર હાલે ગાડી ઊભી રાખે. મને કે નીચે ઉતરી જાઓ. મેં કીધું કાં? મને કે જો આ પાછો બિયર બાર આવ્યો, દારૂની દુકાન આવી. એટલે મેં કીધું અમે પીતા નથી, અમે લેતા નથી, અહીં શું કામ ઊભા રાખો છો? મને કે તમને ખાલી વિશેષતા બતાવીએ છીએ. અને અહીંયાના સ્થાનિક છે એને એમ થાય ગુજરાતી કલાકાર આવ્યા તો અમારું અહીંયા જોયું. પછી આ મયુરભાઈની તો આપણા છે, અહીંના છે, પણ એના સ્થાનિક હતા. એને મને એની વખાણ વિશેષતા વાત કરી. મને કે પોવટભાઈ અમારા વિદેશમાં આટલી સુવિધા છે કે આ દ્રાક્ષનો દેશ છે. 5 કિલોમીટર હાલો ને એક દારૂની દુકાન આવે, 5 કિલોમીટર હાટો બિયર બાર આવે. એટલે મારાથી ન રહેવાનું. મેં કીધું તો તમારા વિદેશની અમારી સૌરાષ્ટ્રની હાર તો ન જ આવે. મને કે આનાથી વિશેષ તમારે? મેં કીધું હા. મને કે શું આનાથી વિશેષ? ત્યારે મેં એને એટલું કીધું કે તમારા વિદેશમાં અને મારા સૌરાષ્ટ્રમાં ફેર એટલો છે, અમારા ભાલમાં ફેર એટલો છે કે તમારે ત્યાં 5-10 કિલોમીટર હાલો ને દારૂની દુકાન આવે, અમારે 5 કિલોમીટર હાલો તો એક અમારો દુવારો કે સાદુડાની ઝૂંપડી આવે ને હરિહર થતું હોય સાહેબ. તરસાને પાણી મળતું હોય, પછી ભીમા બાપુ હોય કે ઉનડ બાપુ હોય કે ઈસુ બાપુની સમાધિ હોય કે બજરંગદાસ બાપાની મઢુલી હોય કે પછી કાળુ બાપુની મજૂરી હોય, અમારે 5-5 કિલોમીટર એક સાધુની મઢુલી આવે ને હરિહર મળે. ત્યાં તો એક બીજો ભૂરીઓ મારી પાસે આવ્યો ને મને મળ્યો કહેવા, મને કે હોટ ઇઝ ધીસ? મેં કીધું વેલકમ, આવો. શું આવ્યા? મને કે બીજી એક વિશેષતા બતાવું. મેં કીધું શું? મને કે અમારે અહીંયા એવા મશીન આવ્યા છે આફ્રિકામાં કે રીંગણા છે માર્કેટમાંથી થેલીમાં આવી જાય, પછી અમારા રસોડામાં આવી જાય, પછી રસોડામાં આવ્યા પછી એ રીંગણા છે એ ઓટોમેટિક એમાં મસાલો ભરાઈ જાય, પછી ઓટોમેટિક ગેસ ચૂલા ઉપર ચડી જાય, રીંગણાનું શાક ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય, પછી મશીન ઉપર અમે ડીશ મૂકી દઈ, ઓટોમેટિક ડાઇનિંગ ટેબલ ઉપર અમે જમતા હોય ત્યાં ડીશ આવી જાય. અને પછી એમ લાગે કે અમારે નથી જમવું તો અમે જેવી સ્વિચ પાડી દઈએ એટલે ડીશ ઓટોમેટિક પટ્ટે ચડી જાય ને પછી રસોડામાં ડીશ વહી જાય. આવી સુવિધા આફ્રિકામાં. મેં કીધું તો અમારી જેવું તો નહીં જ તે.
તો મને કે આનાથી તમારે વધારે? મેં કીધું હા. મને કે આનાથી શું વધારે? મેં કીધું અમારે એવા મશીન આવ્યા કે રીંગણીયા સોટાવી નથી, થેલીમાં આવી જાય, રસોડામાં આવી જાય, એક રીંગણાના 4 ભાગ થઈ જાય, ભરેલ રીંગણાનું તીખું ટેસ્ટવાળો મસાલો અંદર ભરાઈ જાય, સિંગદાણાનો મસાલો ભરાઈ જાય, વળી પાછું અમારે ચૂલે તપેલું ચડી જાય, રીંગણા તૈયાર બફાઈ જાય, શિયાળાનું ટાણું હોય, ઓલરેડી થાળી અમારા ઓટોમેટિક અમે જમતા હોય ત્યાં વાડીમાં લીમડાની છાંયા આવી જાય, પછી એમ લાગે કે નથી જમવું તો ઓટોમેટિક ડીશ પાછી અમારી રસોડામાં વહી જાય, અને બીજે દી વાડી આટો મારવા જાય ને બટા રીંગણીયા સોંટ્યા હોય. તમારે ને અમારે ફેર એટલો, અમારે રીંગણા પાછા રીંગણીયા સોંટી જાય. ઓલાને થોડી ખબર છે આ બીજી દી નવા આવે. આમ જ કર્યા અમુક કાળિયાને તો બાપુ અમે જે હેરાન કર્યા છે. અમે અહીંથી 35ના માવા થોડાક લઈ ગયા હતા અહીંયા. મેં કીધું લઈ જાય ને તો સારું પડે. ઓલા કાળિયા અમારા સેવામાં હતા ને, એને પૂછ્યું ઓલા મારી હારે જે ભાઈ હતા એને ઇંગ્લિશમાં કે આ લોકો આ શું ઘસી ઘસીને ખાય છે. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું આને કયો હરિદ્વારની પ્રસાદી છે ને અખરૂટ છે, એટલે થોડુંક સાટો પાણી લ્યો. તે એને તે 35નો માવો ફૂલ ગરમ કરીને સુરતનો માવો લઈ ગયેલા ભાઈ ડાંગરભાઈ. તે ફૂલ ગરમ કરીને ભૂરિયા ઓલા કાલિયાને ખવડાવ્યો. મેં કીધું ઓલાને કોઈ ઇંગ્લિશમાં કયો થૂકતા નહીં, આ પ્રસાદી છે. તો એ પછી જે હેડકી ઉપડી ભાઈ, અમે આવ્યા તોય એમ થતું છો, પણ એ વધારે સમય લેવાયો હોય તો હું ક્ષમા ચાહું છું. આ બધા શાંતિથી મને સાંભળ્યો. પણ દાનાભાઈ ને જે આપણા સમાજનો એક ગૌરવ છે ને સાંભળવા જેવો કલાકાર છે. મિત્રો તમને જ્યાં મોજ આવે અહીંયા જે કાંઈ રકમ આવશે, જે કાંઈ ફંડ ભેગો થશે, એમાંથી અમે કલાકાર કોઈ લઈ જવાના નથી. આ જગ્યામાં આપણા ઠાકર દ્વારાના સાનિધ્યમાં જ વાપરવામાં આવશે. આગળ જે કાંઈ જગ્યામાં વિકાસ એ આપણા સાથ અને સહયોગથી જ આ બધું થતું હોય છે. તો પ્રેમથી ને ભાવથી વરસજો. છેલ્લે એક પંક્તિ લઈ અને પછી મારા શબ્દોને વિરામ આપીશ. પિંગળસિંહ બાપુ લખે છે કે ખાલી એટલું નહીં કે ભીમા બાપુની તિથિ આવે ને પચ્છમમાં આવે, આ બાજુથી નીકળો, આ બાજુથી કાંઈક જાતા આવતા હોય, ફેદરાથી અમદાવાદ જતા હોય, કદાચ ભાવનગર જતા હોય, રસ્તામાં બોરું આવે તો છોકરાને વેકેશનમાં લઈને નીકળીએ તો બીજે પ્રવાસે જઈએ તો વાંધો નહીં, પણ રસ્તામાં આવી યાત્રા બાવળિયાળી છે, બોરું છે, પચ્છમ છે, આવી જગ્યાઓમાં છોકરાને ઉતારજો અને એને કહેજો કે આ આપણું ધર્મસ્થાન છે, આપણા ધર્મગુરુઓ છે, અને આની સામે જોવડાવીને થોડું થોડું એને આપણું જ્ઞાન પણ આપજો. ઇંગ્લિશ મીડિયમમાં એટલા બધા પાગલ ન થઈ જતા કે આવનાર પેઢી આપણી જગ્યાઓને ભૂલી જાય, કે આપણા ઠાકરને ભૂલી જાય, કે આપણા ધર્મગુરુને ભૂલી જાય. એટલે પિંગળસિંહ બાપુ લખે છે, એ જોયું રે નહીં રે મેં તો અહીંયા ટાણું કે કટાણું રે, હે મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આ વિકેની મોજ ખાવાનું ચાલુ હોય ને એટલે ભેગા કરી લેજો ને. તમારા સારે ના તો આમ જો હારા ઘરેથી માગા આવશે. હા, છોકરા સેવા કરે છે, આમાં નજરમાં આવી જાય. હા, કે ભાઈ ફલાણો દીકરો છોકરા વાળા શર્ટ કોનો દીકરો હતો, ફલાણા ભાઈ, તો એ સેવા હારી કરતો હતો, આપણે પાકો. ટાણું રે મારા હરિની હાથડીએ મારે રોજનું હટાણું, મારા ઠાકરની હાથડીએ મારે રોજનું હટાણું. એક પંક્તિ મને ગમે છે, આ ઈ માટે લીધી છે. તમને કદાચ મોજ આવે ને છૂટા લેવાય ને વરસી જાવ તો અહીંયા જ જવાનું છે. વાર વાર અમે કહેવાના નથી, અને કાનજી બાપુએ કીધું નથી ફાળા માટે તમે બોલજો. પણ ઠાકર બહુ દયાળુ છે ભાઈ. મહાસાગરની વાલીમાં હંસલા છે, હાચા મોતીડા ખાય એવી વાત સાંભળી છે, આપણે જોયું નથી, પણ એને આપે છે. અને ગાંડીગીરીમાં એક હાવજ ભેંસનું મારણ કરી નાખે 2-2.5 લાખની થાળી થાય, એને આપે છે. અને કીડીને ખાલી કણ જ જોવે. ખીમજીમાં ઘણી વખત કે હાથીને તમે એક ગાડી લાડવા ખવડાવી ગયો તો ધરાય ન જાય, પણ એક લાડવો હાથીના મોઢામાંથી પડી ગયો હોય તો હજારો કીડીઓના મોઢા હોય ને તો સાહેબ હજારો કીડીઓ ધરાઈ જાય. આ ખીમજીમાં પાસેથી સાંભળેલું છે. ત્યારે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આ
આતડીએ મારે રોજનું હટાણું. અને સંપત્તિ હોય ને સારા કાર્યમાં વપરાઈ જાય તો વાંધો નથી, નકર છેલ્લે રામ ભક્ત કવિ કહે છે એક દી બધાને જવાનું તો છે જ. ક્યાં? આમ જેવી જેવી સાઈબી એનો એવો ઠાઠ છે, મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે. આમ જેવી જેવી સાઈબી એનો એવો ઠાઠ છે, મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે. એ કોઈના ઘેરે ઘોડા ગાડી, કોઈના ઘેરે મોટરસાઇકલ, ગામડામાં જુઓ હજી ગાડા જોડાય છે. સાયકલ ને સ્કૂટર ની દોડધામ આઈ ત્યારે મારા જેવા પગે હાલીને ભજનો માં જાય છે. એ સાયકલ ને સ્કૂટર ની દોડધામ આઈ ત્યારે મારા જેવા પગે હાલી ડાયરા માં જાય છે. એ રામ કહે આ તો જીવતાનો હાથ છે ને મર્યા પછી નાના મોટા સમસાને જાય છે. મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. જોયું રે નહીં રે એ તો ટાણું કે કટાણું મારા હરીની ઠાઠડીએ મારે રોજનું હટાણું. મારા હરીની ઠાઠડીએ મારે શાંતિથી મને સાંભળો છે, પણ એક કલાકાર હજી બાકી છે, એમને આપણે સાંભળીએ. પછી ખીમજી મામા પાસેથી પણ માતાજીના ભેળિયા એવા દેશી ભજનિયા સાંભળશું. પણ આપણા સમાજના જે રાહડા છે, જે ગીતો છે, લોકગીતો છે, એ સાંભળવા હોય તો એક ઉગતો કલાકાર જે અત્યારે વધારે ખીમજી મામાની સાથે જ હોય છે. અને અમારા પ્રત્યે લાગણી છે, દાનાભાઈ પ્રત્યે લાગણી છે, મારા પ્રત્યે લાગણી છે, એટલે અમારા વડીલ તરીકે અમને એ કહેતા હોય છે. પણ એવી ટકોર કરીને જેમ માટલા લેવા જાય અને આ બેનો ટકોર કરીને માટલું પસંદ કરે, એમ ખીમજી મામાએ એક એવું માટલું પસંદ કર્યું છે કે જેની વાણીની અંદર સતત મીઠાઈ છે અને સાંભળવા આપણને ગમે એવો અડાભેડા આપણા સમાજનું ગૌરવવંતું નામ. એટલે દાનાભાઈ ભરવાડને વિનંતી કરીશ આપણી વચ્ચે એવા ભજનિયા એવા લોકગીતો લઈ આવે. દાનાભાઈ ભરવાડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે. દાનાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, દાનાભાઈ.